હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તમે સવારમાં જઈ રહ્યા હતા જગન્નાથ ભગવાનને જોવા, તો તમે જોઈ શકો છો અમે રસ્તામાં જઈ રહ્યા છે અને આગળ પાછળ મારા કુટુંબજનો આવી રહ્યા છે. તો અમે આવી ગયા હતા અને જો અહીંયા બધા અખાડાવાળા હતા, બધા છે ને અલગ અલગ કાર્યો બતાવતા હતા, ઢોલ નગરા સંગાથે. તો આ વખતે 149ની જગન્નાથ યાત્રા છે. તો તમે જોઈ શકો છો અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને લોકો નવા રીતના બધા બતાવે છે તમને. તો આ વખતે લાખોની પબ્લિકમાં ઉમટી છે ભીડ, તમે જોઈ શકો છો. તો જગન્નાથ ભગવાનની મોસાળમાં મામેરું ભરવા માટે આવવા માટે તૈયાર છે. તો તમે જોઈ શકો છો બધાની પબ્લિક, તમે અહીંયા આગળ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ભગવાનના દર્શન કરવાનો લાભ લે છે. તો જો કેટલી પબ્લિક છે. વાવ, અમે સરસપુર જોવા આવી ગયા છે અને સરસપુરના ભગવાન જગન્નાથનું મામેરું ભરવા પણ જગન્નાથ આવી ગયા છે. અને પછી થોડી વારમાં અમે જમવા ગયા. લાખોની પબ્લિક જમે છે, ફ્રીમાં સેવા મળે છે, ફૂલવડી, બટાકાનું શાક ને પૂરી, મસ્ત બટાકાનું શાક, ફૂલવડી ને બુંદી હતા અને લોકો કેટલા જમતા હતા અને મસ્ત જમણવાળો હોય છે. અહીંયા મંદિરમાં જમણવાળો હોય છે, તો તમે જોઈ શકો છો ત્યાં આગળ પણ. અને પછી તમે જોઈ શકો છો અમે જતા રહ્યા હતા, ભગવાનને આવવાની તૈયારી હતી અને અમે પાછા આવી ગયા હતા સર્કલ પર. તો સર્કલ પર તમે જોઈ શકો છો અમે પાછા સર્કલ પર આવીને સરસ બેઠા હતા અને લાખોની પબ્લિક જોવાની મજા આવી ગઈ. વાહ વાહ વાહ, કે આટલા બધા બી પબ્લિક ભગવાનને જોવા આવે છે. તો થોડીક જ વારમાં જગન્નાથ ભગવાન પ્રસ્થાન કરશે સરસપુરમાં, મામેરું ભરાશે એમનું મોસાળમાં. તો તમે જોઈ શકો છો દૂરથી જ દેખાઈ ગયા હતા કેટલા સરસ મજાનો શણગાર હોય છે એમનો દર સાલ. અને આ વર્ષે બી લાખોની પબ્લિક સરસ ઉમટી પડી છે. તો લોકો છત્રી લઈને આવ્યા છે ને એટલો તડકો હતો અને છોકરાઓ બી હેરાન થતા હતા. અને છોકરાઓને કેવા બધા મા બાપ ખભે બેસાડે છે ને ભગવાન નજીક આવી ગયા હતા. બધાના મન ખુશ થઈ ગયા હતા ભગવાનને જોઈને. લોકો ચોખા અને કંઈક ને કંઈક ભગવાનને ચોખાથી વધાવતા હતા. તો તમે જોઈ લો કેટલી લાખોની પબ્લિક છે. સરસપુર છે જે એમનું મોસાળ છે, ત્યાં આગળ એમનું મામેરું ભરાય છે જગન્નાથ ભગવાનને. જગન્નાથ ભગવાનના દર્શન થઈ ગયા હતા. અમે બી સવારમાં ઉઠીને આવી ગયા હતા અહીંયા આગળ જગન્નાથ ભગવાનને જોવા માટે. અને અમને કઈ જગ્યા નહોતી મળતી એટલે અમે છે ને સર્કલ પર ચડી ગયા. તો જો સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. તો બધા વિડીયોમાં દર્શન કરી શકે છે જે નથી ગયા, જે નથી આવી શકતા, જે ગયડા માણસ છે, જેનાથી ચલાતું નથી, એ ભગવાન મેં આ વિડીયો નાખ્યો છે તો તમે દર્શન કરી શકો છો. તો તમે જોઈ લો. પછી બીજા ભગવાનનાથને આવવાની બી તૈયારી થઈ ગઈ છે. તો જોઈ લો પાછળ બી બીજો રથ આવે જ છે જગન્નાથ ભગવાનનો. તો બહુ શૂટ કરતી હતી પણ મારા મિસ્ટર પાછળ ઊભા હતા બંને છોકરાને લઈને. તો મારી પાછળ ઊભા હતા બંને છોકરાઓને. વાવ, કેટલો ફૂલોથી વધાવે છે જગન્નાથનો. આ જગન્નાથ ભગવાનનો એટલો સરસ ઉત્સવ છે ને, રથયાત્રાનો બહુ જ સરસ ઉત્સવ છે. તો પેલા ભાઈ ફૂલનો હાર નાખ્યો હતો અને એમાં બી ફૂલના હારને બી ખેંચ કરતા હતા લોકોને. વાવ, કેટલા સરસથી દર્શન થઈ ગયા છે. આજે પહેલી વાર વર્ષોમાં 149ની રથયાત્રા મેં વર્ષોમાં નજીકથી દર્શન કર્યા છે. તમે જોઈ શકો છો બીજો બી આવવાની રથ તૈયારી છે, જલ્દીથી પ્રસ્થાન કરશે. તો લોકો એટલો મનમાં ઉત્સાહ કરીને લોકો ડીજે વાગવા લાગ્યું હતું. જેવો રથ આવ્યો ને એવો ડાન્સ કરવા લાગ્યા હતા. તમે જોઈ શકો છો બહુ જ મજા આવી હતી. ને નવું બધું, જ્યાં આગળ હાથી ને 101 ટ્રક નીકળ્યા હતા. તો એમાં 101 ટ્રકમાં ચોકલેટો ને પેન્સિલો ને જાતનું બધું લોકો આપે છે સેવામાં મોસાળામાં. તો તમે જોઈ શકો છો. વાવ, પાણીની બાટલો નાખતા હતા ને એટલા ખુશ થઈ ગયા હતા ને બધા તાલીઓ અને ફોટા પાડતા હતા ને તાલીઓ પાડતા હતા, દાંડિયા વગાડતા હતા અને શું કરતા હતા. બહુ મજા આવી. આજનો દિવસ અમારો એટલો સરસ ગયો ને કે મેં આટલા વર્ષોમાં પહેલી વાર મેં નજીકથી દર્શન કર્યા છે.
બહુ જ નજીકથી દર્શન કરવા. મારા ધ્રુવી ને કાર્તિક તો બહુ જ ખુશ થઈ ગયા હતા ત્યાં જઈને. મજા આવી હતી ને, મજા આવી ગઈ મારા છોકરાઓને તો. પહેલાં તો હું નાના હતા ને એટલે નહોતા ગયા હતા. પછી અમે નીકળી ગયા હતા પાછા અખાડાઓનો આપણે જોવા લાગ્યા હતા, બધી રમત કરતા હતા અને બહુ ભીડ થઈ ગઈ. દર્શન કરીને અમે પાછા નીકળી ગયા હતા. તો અમે બહાર નીકળતા થોડો વિડીયો બી શૂટ કરી લીધો હતો. તો બહુ મજા આવે છે આપણે નાના છોકરાઓને લઈને જઈએ. પણ હા, નાના છોકરાઓને લઈને જઈએ પણ સાચવવા બહુ પડે છે ત્યાં આગળ, કારણ કે ચોર વધારે ફરતા હોય છે એટલા માટે સાચો. પછી આગળ જતા ઊંટ ને એવું કેટલું બધું આવે છે. વાવ, મારા ધ્રુવી કાર્તિક તો બહુ ખુશ થઈ ગયા હતા ઊંટને જોઈને. પછી અમે ઘરે જવા નીકળ્યા. કે તમારો નાનો વિડીયો કેવો લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. બાય બાય.